નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ ગણાંકનો આલેખ ભણી બરાબર, એની લાક્ષણિકતાઓ લઈ ગઈ. આલેખ પરથી આપણે અમુક તારણો લખ્યા, જેમ કે શરૂઆતમાં A નું મૂલ્ય 30 કરતા ઓછું ત્યારે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો ઓછા મળે છે. બરાબર, A નું મૂલ્ય 170 કરતા વધુ ત્યારે પણ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો ઓછા મળે છે. જ્યારે A નું મૂલ્ય 30 અને 170 ની વચ્ચે જે ન્યુક્લિયસો ધરાવે છે, એટલે કે જે ન્યુક્લિયસો માટે પરમાણુ ગણાંકનું મૂલ્ય 30 કરતા વધારે 170 કરતા ઓછું એ વચગાળાના ન્યુક્લિયસો થયા. અને વચગાળાના ન્યુક્લિયસો માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધુ મળે છે અને લગભગ અચળ મળે છે, મોટું વેરિએશન નથી. બરાબર, આ લેખ આમ પરમાણુ ગણાંક અક્ષને લગભગ આમ સમાંતર મળે છે. એનો અર્થ કે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો લગભગ અચળ જેવા છે, બહુ વેરિએશન આવતું નથી. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો વધુ છે અને અચળ છે. A નું મૂલ્ય 30 થી 170 સુધી બદલાય એ દરમિયાન ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો બહુ ખાસ બદલાતા નથી, લગભગ અચળ મળે છે, મૂલ્યો વધુ હોય છે. બરાબર, આનો અર્થ કે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય આપેલ ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંક Z પર આધારિત હોતું નથી. બરાબર, આપણે આ વાત કરી ગયા ગઈકાલે. લોખંડના ન્યુક્લિયસ માટે Fe56 કે જેનો પરમાણુ ગણાંક 56 છે, લોખંડના ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી વધુ છે. જ્યારે ડ્યુટેરોન 1H2 ડ્યુટેરોન માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી ઓછું છે. બરાબર, આમ હલકા ન્યુક્લિયસો અને ભારે ન્યુક્લિયસો માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાના મૂલ્ય ઓછા છે, અને વચગાળાના ન્યુક્લિયસો માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાના મૂલ્ય વધુ છે. બરાબર, ગઈકાલે આપણે જે ભણી ગયા એ જ રિપીટ કરું છું. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય જે તે ન્યુક્લિયસની સ્થિરતાનું માપ છે. જે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધુ એ વધુ સ્થિર કહેવાય, વધુ સ્થાયી કહેવાય. અને જે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું એ ઓછું સ્થિર, ઓછું સ્થાયી કહેવાય. બરાબર, આમ હલકા ન્યુક્લિયસો અને ભારે ન્યુક્લિયસો એ ઓછા સ્થિર કે સ્થાયી છે, જ્યારે વચગાળાના ન્યુક્લિયસો એ વધુ સ્થિર કે વધુ સ્થાયી ન્યુક્લિયસો હોય છે. સૌથી વધુમાં વધુ સ્થાયી કે સ્થિર ન્યુક્લિયસ કયું ગણાશે? તો કે લોખંડ, કેમ કે એની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી વધુ છે. બરાબર, આટલી માહિતી આપણે ગઈકાલે ભણી ગયા છીએ. હવે આગળ વાત કરીએ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બોન્ડ. સમજાવો એના લક્ષણો. બરાબર, સ્ટ્રોંગ ન્યુક્લિયર બોન્ડ અથવા ઘણી વખત ખાલી ન્યુક્લિયર બોન્ડ એવું કહેવાય છે, અથવા આપનું નામ બોલો તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બોન્ડ. હવે જો આપણે શરૂઆતમાં 11મા ધોરણમાં શરૂઆતમાં આવી સામાન્ય માહિતી આપણે મેળવી છે. કુદરતમાં મૂળભૂત બળો 4 છે. બરાબર, મૂળભૂત બળો જેને આપણે કહીએ, મૂળભૂત બળોની સંખ્યા કેટલી છે? 4 છે. હવે તમને યાદ હોય તો થોડું યાદ કરો કે આ મૂળભૂત 4 બળ કયા કયા છે. તો કે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. તો આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે આપણે અત્યારે સમજવાનું છે એ કુદરતના જે મૂળભૂત 4 બળો છે એમાંનું એક છે. બરાબર, આ 4 નામ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, કદાચ યાદ ન હોય તો યાદ કરી લો. મૂળભૂત 4 બળ કયા કયા? તો કે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. તો આપણે આ 4 જે મૂળભૂત બળો છે એમાંનું આ એક સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનો અર્થ આપણે કરવો છે. બરાબર, તો જો આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોન એટલે કયા કણો? પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. બરાબર, હવે આ પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈને ન્યુક્લિયસ રચે છે, જેમાં પ્રોટોન છે એ વિદ્યુત ભારિત છે. પ્રોટોન ધન વિદ્યુત
ભારી કણ છે. જ્યારે ન્યુટ્રોન છે એ વિદ્યુત ભાર રહિત છે અથવા તટસ્થ કણ છે. બરાબર, જ્યારે ન્યુટ્રોન એ વિદ્યુત ભાર રહિત છે. ન્યુક્લિયસ નો અર્થ એવો થાય કે જેમાં રહેલા ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન જેટલા પણ છે આપણે ન્યુક્લિયસમાં એ બધા જકડાઈને રહેલા છે અને એક સૂક્ષ્મ કેન્દ્રીય ભાગમાં આ બધા ન્યુક્લિયોન જકડાય અને એક ન્યુક્લિયસ કેન્દ્રીય ધન વિદ્યુત ભારી ભાગ ન્યુક્લિયસની રચના કરે છે. બરાબર, તો હવે તમે વિચારો થોડું જો કે ન્યુક્લિયસમાં રહેલા આ પ્રોટોન જે ધન ભારી છે, બરાબર, એટલે તમે આમ વિચારી શકો કે આ ન્યુક્લિયસ છે, કોઈ ન્યુક્લિયસની અંદર આવા અસંખ્ય પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈને રહેલા છે. બરાબર, દરેક ન્યુક્લિયસમાં આ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. બરાબર, જે a નું મૂલ્ય હોય છે એ કુલ ન્યુક્લિયોનની સંખ્યા દર્શાવે. એ જેટલા ન્યુક્લિયોન આમ જકડાઈને આ ન્યુક્લિયસ રચે છે. હવે એ જેટલા ન્યુક્લિયોન છે એમાં પ્રોટોન છે, ન્યુટ્રોન છે. ન્યુટ્રોન તો વિદ્યુત ભાર રહિત છે એટલે એને કોઈ વિદ્યુત બળ સાથે લેવા દેવા નથી. વિદ્યુત ભાર રહિત કણ એ વિદ્યુત બળ અનુભવી શકે નહીં કે કુલંબ બળ અનુભવી શકે નહીં. પણ પ્રોટોન તો ધન ભારિત છે. તેનો અર્થ કે પ્રોટોન અને પ્રોટોન વચ્ચે આપેલ ન્યુક્લિયસમાં જેટલા પણ પ્રોટોન છે એ બધા પ્રોટોન વચ્ચે કુલંબના નિયમ અનુસાર વિદ્યુત અપાકર્ષણ બળ લાગે. બરાબર, એક પ્રોટોન અને બીજું પ્રોટોન, તો બે પ્રોટોન વચ્ચે વિદ્યુત અપાકર્ષણ બળ લાગે કે બે ધન ભારિત થયા. બરાબર, તો આપેલ ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન છે એ બધા પ્રોટોન એકબીજા પર વિદ્યુત અપાકર્ષણ બળ લગાડે. આ હકીકત તો આપણે જાણીએ છીએ. બરાબર, અને વિદ્યુત બળ કે ચુંબકીય બળ કે વિદ્યુત ચુંબકીય બળ એ મૂળભૂત બળ છે. બરાબર, એટલે આ મૂળભૂત બળ તો અહીંયા લાગશે. પ્રોટોન જે એકબીજા પર કુલંબના નિયમ અનુસાર વિદ્યુત અપાકર્ષણ બળ લગાડશે. તો વિચારો કે જો આ ન્યુક્લિયસમાં રહેલા બધા જ પ્રોટોન એકબીજા પર વિદ્યુત અપાકર્ષણ બળ લગાડે તો પછી આ પ્રોટોન અહીંયા જકડાઈને રહી ન શકે. તો પ્રોટોન આ ન્યુક્લિયસમાંથી આમ દૂર ફેંકી જાય. બરાબર, એટલે ન્યુક્લિયસની રચના જ શક્ય ન બને. ન્યુક્લિયસ આ રીતે બની જ ન શકે. જો પ્રોટોન એકબીજા પર અપાકર્ષણ બળ લગાડે અને એકબીજાથી આમ અપાકર્ષણ બળને કારણે આમ દૂર જાય તો ન્યુક્લિયસની રચના શક્ય છે નહીં. હકીકતમાં ન્યુક્લિયસ રચાય છે. બરાબર, આ બધા પ્રોટોન અને બધા ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈ પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગમાં રહી શકે છે, ન્યુક્લિયસ બને છે. બરાબર, તો વિચારો કે આ પણ હકીકત છે કે પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ તો લાગે છે, છતાં પણ આ બધા પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈને રહી શકે છે. તો આનો અર્થ એવો થાય કે અહીંયા પ્રોટોન વચ્ચે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન વચ્ચે અહીંયા ન્યુટ્રોન ને વિદ્યુત બળ સાથે કોઈ લેવા દેવા નથી કેમ કે વિદ્યુત ભાર રહિત છે. પણ ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચે જે કુલંબીય અપાકર્ષણ બળ લાગે છતાં પણ એ પ્રોટોન આમ જકડાઈને રહી શકે છે. એ આમ દૂર નથી ફેંકાઈ જતા ન્યુક્લિયસમાંથી. ન્યુક્લિયસની રચના શક્ય છતાં પણ બને છે. તેનો અર્થ એવો થયો કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન વચ્ચે જે કુલંબીય અપાકર્ષણ બળ લાગે છે ઈ બળને સમતોલી અને એના કરતાં પણ પ્રમાણમાં વધારે એવું પ્રબળ કોઈ બળ ન્યુક્લિયસમાં રહેલા આ ન્યુક્લિયોન વચ્ચે અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. જે બળને કારણે આ બધા ન્યુક્લિયો એકબીજા સાથે જકડાઈને રહી શકે. ન્યુક્લિયસ રચાય છે, બધા ન્યુક્લિયોન એકબીજા સાથે જકડાઈને રહી શકે છે. તો એનો અર્થ જ એવો થયો કે અહીંયા આ બધા ન્યુક્લિયોન વચ્ચે કોઈ એક ચોક્કસ એવું મૂળભૂત બળ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ કે જે બળ આ પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય અપાકર્ષણ બળને સમતોલી એના કરતાં વધુ પ્રબળ એવું લાગી અને આ બધા પ્રોટોન અને બધા ન્યુટ્રોનને એકબીજા સાથે જકડીને રાખે છે. બરાબર, તો આવું કુદરતમાં આ ન્યુક્લિયોન વચ્ચે આવું મૂળભૂત બળ એક અસ્તિત્વ ધરાવે છે અને એ બળને આપણે શું કહેશું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બરાબર, આ એક મૂળભૂત બળ જ છે. આ કોઈ અન્ય બળનો પ્રકાર નથી. આ બળ એ અહીંયા પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત અપાકર્ષણ બળને સમતોલી
અને એના કરતાં વધુ પ્રબળ લાગી અને બધા પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી અને ન્યુક્લિયસમાં રાખી શકે છે, ન્યુક્લિયસની રચના શક્ય બને છે. બરાબર. જો આવું કોઈ બળ અસ્તિત્વ ન ધરાવતું તો આ બધા ન્યુક્લિયન જકડાઈને રહી ન શકે. બરાબર. પ્રોટોન વચ્ચે જે કુલંબી અપાકર્ષણ બળ લાગે એના કારણે પ્રોટોન એકબીજાથી દૂર જાય અને આવો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગમાં બધા પ્રોટોન જકડાઈને રહી શકે અને ન્યુક્લિયસ બની શકે એવું શક્ય બને નહીં. પણ એવું શક્ય બને છે એનો અર્થ જ એવો થાય કે પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય અપાકર્ષણ બળને સમતોલે એના કરતાં વધુ પ્રબળ એવું કોઈ અન્ય મૂળભૂત બળ અહીં અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. જે બળ અસ્તિત્વ ધરાવે છે જે આ બધા ન્યુક્લિયોન વચ્ચે લાગે છે. પ્રોટોન વચ્ચે લાગે છે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે. અને આવું જે કુદરતમાં મૂળભૂત બળ આ ન્યુક્લિયોન વચ્ચે અસ્તિત્વ ધરાવે છે જે બળને જ આપણે શું કહેશું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બરાબર. મૂળભૂત બળ છે, અન્ય કોઈ બળનો પ્રકાર નથી. તો આપણે માહિતી આપીએ. ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચે વિદ્યુત અપાકર્ષણ બળ કુલંબ બળ, બરાબર, એને આપણે કહીએ છીએ લાગે છે. છતાં પણ પ્રોટોન એકબીજા સાથે જકડાઈને ન્યુક્લિયસમાં રહી શકે. ન્યુક્લિયસમાં રહી શકે છે. બરાબર. તો આનો અર્થ એવો થાય કે અહીંયા પ્રોટોન વચ્ચેના આ કુલંબીય અપાકર્ષણ બળને સમતોલતું કોઈ બળ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. બરાબર. આનો અર્થ એ થાય કે ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચેના વિદ્યુત અપાકર્ષણ બળ, પ્રોટોન વચ્ચેના વિદ્યુત અપાકર્ષણ બળ ને સમતોલ તેના કરતા વધુ પ્રબળ એવું બળ ન્યુક્લિયોન વચ્ચે, બરાબર, આપણે શબ્દ વાપરીશું ન્યુક્લિયોન વચ્ચે એટલે પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, ન્યુટ્રોન વચ્ચે, બરાબર, બધી જ શક્ય જોડાવી. ન્યુક્લિયોન વચ્ચે અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. આ બળને, બરાબર, જે બળ અસ્તિત્વ ધરાવે છે આ બળને આપણે શું કહીશું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન વચ્ચે આવું બળ અસ્તિત્વ ધરાવે છે જે પ્રોટોન વચ્ચેના કુલંબીય અપાકર્ષણ બળને સમતોલે છે. અસ્તિત્વ ધરાવે છે તેને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ.
સ્ટ્રોંગ ન્યુક્લિયર બોન્ડ strong nuclear bond proton 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 neutron અને ન્યુટ્રોન ન્યુટ્રોન બરાબર આ દરેક જોડ પ્રોટોન પ્રોટોન વચ્ચે પણ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે બરાબર જે આ ન્યુક્લિયોને જકડીને રાખે છે ન્યુક્લિયસમાં જકડીને રાખે છે બરાબર તો આપણે આટલી માહિતી આપ્યા બાદ હવે આના ત્રણ લક્ષણો આપણે જણાવીશું લક્ષણોમાં આપણે પેલું જોઈએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ બધા ન્યુક્લિયરને જકડીને રાખે છે ન્યુક્લિયસ રચાયેલું રહે છે જે પ્રોટોન પ્રોટોન વચ્ચે ઉદ્ભવતા કુલંબીય અપાકર્ષણ બળને સમતોલે છે એનો અર્થ કે પ્રોટોન પ્રોટોન વચ્ચે જે કુલંબીય અપાકર્ષણ બળ લાગે એના કરતા વધુ પ્રમાણમાં ન્યુક્લિયર વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઉદ્ભવતું હોવું જોઈએ તો જ કુલંબીય અપાકર્ષણ બળને સમતોલી અને એ બધા ન્યુક્લિયરને જકડીને રાખી શકે અને ન્યુક્લિયસની રચના ન્યુક્લિયસ સ્થાયી રીતે રહી શકે તો એ જ વાત છે જો આપણે લખીએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુત બળ પ્રોટોન પ્રોટોન વચ્ચે જે વિદ્યુત બળ ઉદ્ભવતી વિદ્યુત બળ દળને કારણે ન્યુક્લિયર વચ્ચે ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ પ્રબળ હોય છે તો જ શક્ય બને એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કુલંબીય અપાકર્ષણ બળને સમતોલી શકે વિચારો કે આપેલ કોઈ ન્યુક્લિયસ છે એમાં પ્રોટોન છે ન્યુટ્રોન છે બધા જકડીને રહી શકે છે બરાબર અહીંયા આ ન્યુક્લિયર છે એ દળ ધરાવે એટલે બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવે જો કે ગુરુત્વાકર્ષણ બળ તો ખૂબ નિર્બળ હોય છે બરાબર ગુરુત્વાકર્ષણ બળની અસર અહીંયા બિલકુલ અવગણી શકાય એવી હોય છે પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ પણ ઉદ્ભવે તો આ ઉદ્ભવતું વિદ્યુત ભારને કારણે પ્રોટોન
અને દળને કારણે ન્યુક્લિયર વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષણ બળ એ બે કરતા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વધુ પ્રબળ હોય છે તો જ ન્યુક્લિયસની રચના શક્ય બને. એટલે કે ન્યુક્લિયર વચ્ચે ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણ બળને સમતોલે છે, પ્રોટોન વચ્ચે ઉદ્ભવતા સ્ટ્રોંગ વિદ્યુતઅપાકર્ષણ બળને સમતોલે છે, અને આ બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આ ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળને સમતોલી અને ન્યુક્લિયસમાં આ બધા ન્યુક્લિયરને જકડી રાખી શકે છે. એનો અર્થ એ વધુ પ્રબળ છે. બરાબર. ગુરુત્વાકર્ષણ બળ એ વિદ્યુત ચુંબકીય બળ કે વિદ્યુત બળ કરતા નિર્બળ હોય છે. ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ પ્રબળ હોય, વિદ્યુત બળ કરતા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ખૂબ જ પ્રબળ હોય છે. બરાબર. એટલે એની અસર અહીંયા જણાશે સૌથી વધુ, જેથી ન્યુક્લિયસ રચાઈ રહી છે. બીજી વાત કે જે વિદ્યુત બળ છે પ્રોટોન વચ્ચે જે વિદ્યુત બળ છે એ ગુરુવંતરીય છે. પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ ગુરુવંતરીય છે. પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ ગુરુવંતરીય એટલે શું છે? પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ ગુરુવંતરીય હોય છે. એટલે કે આપેલ ન્યુક્લિયસમાં અસંખ્ય ન્યુક્લિયર વિચારો, ઘણા બધા ન્યુક્લિયર, બરાબર. હવે એમાં પ્રોટોન છે, ન્યુટ્રોન છે. હવે આ ધારો કે પ્રોટોન છે, એ સિવાયના આમાં જેટલા પ્રોટોન આવેલા છે, બરાબર, કોઈ પણ આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે યુરેનિયમ 92 238. તો આમાં કેટલા પ્રોટોન હશે? યુરેનિયમ 92 238 નું ન્યુક્લિયસ છે, તો આમાં 92 પ્રોટોન હશે. Z બરાબર 92 પ્રોટોન હોય. 92 પ્રોટોન છે, એમાંનો એક પ્રોટોન બીજા 91 પ્રોટોન સાથે આંતરક્રિયા કરી શકે. એટલે કે આ એક પ્રોટોન છે એ બીજા બધા જ પ્રોટોન સાથે આંતરક્રિયા કરે, એટલે કે વિદ્યુત બળ લગાડે. ગુરુવંતરીયનો અર્થ આવો કે આમાંનું દરેક પ્રોટોન બીજા દરેક પ્રોટોન સાથે આંતરક્રિયા કરશે, વિદ્યુત અપાકર્ષણ બળ લગાડશે. બરાબર. આ પ્રોટોન છે તો એની નજીકનું કોઈ પ્રોટોન છે તો અહીંયા આંતરક્રિયા થશે. બીજો પ્રોટોન ન્યુક્લિયસમાં દૂર છે તો આ પ્રોટોન આની સાથે આંતરક્રિયા કરશે. બીજું પ્રોટોન અહીંયા છે તો આની સાથે આંતરક્રિયા કરશે. અહીંયા છે તો આની સાથે આંતરક્રિયા કરશે. ટૂંકમાં આમાં જે તે પ્રોટોન ઈ બાકીના બીજા બધા પ્રોટોન પર કુલંબીય અપાકર્ષણ બળ લગાડશે. એટલે કે દરેક પ્રોટોન એકબીજા પર કુલંબીય અપાકર્ષણ બળ લગાડશે. એ અર્થમાં અહીંયા વિદ્યુત બળ કે કુલંબીય અપાકર્ષણ બળ છે એ ગુરુવંતરીય કહેવાય. બરાબર. દરેક પ્રોટોન બીજા દરેક પ્રોટોન સાથે આંતરક્રિયા કરી શકે વિદ્યુત બળના સંદર્ભમાં કે કુલંબીય અપાકર્ષણ બળના સંદર્ભમાં. જ્યારે આપણે વાત કરી મુજબ કે ન્યુક્લિયન વચ્ચે ઉદ્ભવતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ અહીંયા લઘુ અંતરીય. જ્યારે ન્યુક્લિયન વચ્ચે તમે જ્યારે ન્યુક્લિયન વચ્ચે એવું લખો એટલે એ ત્રણેય શક્ય જોડ આવી જાય. પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે ઉદ્ભવતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લઘુ અંતરીય હોય છે. લઘુ અંતરીય હોય છે. હવે ગુરુ અંતરીયનો અર્થ આપણે કહ્યું કે દરેક પ્રોટોન બીજા દરેક પ્રોટોન સાથે આંતરક્રિયા કરશે અને વિદ્યુત અપાકર્ષણ બળ લગાડશે. જ્યારે ન્યુક્લિયર વચ્ચે ઉદ્ભવતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લઘુ અંતરીય હોય છે. એનો અર્થ શું થાય? તો કે આ યુરેનિયમ 92 નું ન્યુક્લિયસ છે ધારો કે, તો એની અંદર કુલ ન્યુક્લિયરની સંખ્યા કેટલી? તો કે 238. આ એ કહેવાય ન્યુક્લિયરની કુલ સંખ્યા દર્શાવે. આપેલ ન્યુક્લિયસમાં કુલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે. તો આપેલ યુરેનિયમ 92 238 ના ન્યુક્લિયસમાં કુલ 238 ન્યુક્લિયોન છે. તો આમાંનું દરેક ન્યુક્લિયોન બીજા દરેક ન્યુક્લિયોન સાથે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના સંદર્ભમાં આંતરક્રિયા કરશે એવું કહી શકાશે નહીં. કેમ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ લઘુ અંતરીય છે. લઘુ અંતરીય છે એટલે કે અમુક
ફર્મી કરતા વધારે અંતર થાય બે ન્યુક્લિયન વચ્ચેનું ન્યુક્લિયસમાં તો આ બળ અસરકારક હોતું નથી. એટલે કે જો આ એક ન્યુક્લિયન વિચારો, ન્યુક્લિયનમાં પ્રોટોન ન્યુટ્રોન બે હરખા એમાં કોઈ ફરક નથી, બરાબર. આ એક ન્યુક્લિયન છે, બીજો આ ન્યુક્લિયન છે, તો આ બે વચ્ચેનું અંતર ઓછું છે તો આ બે વચ્ચે આંતરક્રિયા થશે એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગશે. પણ બીજો એક ન્યુક્લિયન દૂર છે તો આ ન્યુક્લિયન અને આ ન્યુક્લિયન વચ્ચેનું અંતર અમુક ફર્મી કરતા વધી જાય છે તો એમની વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ નહીં લાગે અથવા તો લગભગ શૂન્ય જ હશે, નજીવા પ્રમાણમાં અસર હશે. તો એમ કહેવાય કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લઘુ અંતરીય છે અને તેથી ન્યુક્લિયસમાંનો દરેક ન્યુક્લિયોન એની નજીકના અમુક ન્યુક્લિયોન પર જ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લગાડી શકે છે. જો બે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર આપેલ ન્યુક્લિયસમાં અમુક ફર્મી કરતા વધી જાય તો એમની વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું નથી. એટલે કે આમાંનો દરેક ન્યુક્લિયોન બીજા દરેક ન્યુક્લિયોન સાથે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લગાડશે કે આંતરક્રિયા કરશે એવું કહી શકાતું નથી. એ અર્થમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ કેવું છે? લઘુ અંતરીય છે. બે ન્યુક્લિયર વચ્ચેનું અંતર અમુક ફેમ્ટોમીટર કે અમુક ફર્મી કરતા વધે તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હવે લાગતું નથી, બરાબર. જ્યારે પ્રોટોન વચ્ચે જે કુલંબીય અપાકર્ષણ બળ ઉદ્ભવે તો અહીંનો પ્રોટોન આમ એનાથી પ્રમાણમાં દૂર રહેલા ન્યુક્લિયસમાં પ્રમાણમાં દૂર રહેલા પ્રોટોન પર કુલંબીય અપાકર્ષણ બળ લગાડી શકે છે. ત્યારે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એવું નથી. એમાંનો દરેક ન્યુક્લિયન નજીકના અન્ય ન્યુક્લિયન સાથે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના સંદર્ભમાં આંતરક્રિયા કરશે, બરાબર. એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લગાડશે. જો અંતર અમુક ફેમ્ટોમીટર કરતા વધી જાય બે ન્યુક્લિયન વચ્ચે તો એ બે ન્યુક્લિયન વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગશે નહીં. એ અર્થમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેવું છે? લઘુ અંતરીય છે. બરાબર. આપણે યાદ કરીએ બે ન્યુક્લિયન વચ્ચે અમુક ફર્મી કરતા વધારે અંતર, ફર્મી બોલો કે ફેમ્ટોમીટર બોલો, વાદળથી ફર્મી સંજ્ઞામાં આપણે એમ દર્શાવીએ છીએ. એક ફર્મી બરાબર 10 ની માઈનસ 15 ઘાત મીટર થાય. એક ફેમ્ટોમીટર એક ફર્મી બરાબર 10 ની માઈનસ 15 ઘાત મીટર. બે ન્યુક્લિયન વચ્ચે અમુક ફર્મી કરતા વધારે અંતર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શૂન્ય થઈ જાય છે. બરાબર. હવે આપણે એક આલેખ દ્વારા આ હકીકત સમજીએ. આલેખ કોનો છે? તો કે ન્યુક્લિયસમાં બે ન્યુક્લિયોનથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા વિરુદ્ધ તેમની વચ્ચેના અંતરનો આલેખ પરથી આપણે એક અર્થઘટન કરીએ. ન્યુક્લિયસમાં બે ન્યુક્લિયોન, બરાબર. હવે આ તમને ખ્યાલ આવી ગયો છે કે ન્યુક્લિયોન શબ્દ વપરાય બે ન્યુક્લિયો એટલે કોઈ પણ જોડ અહીંયા કહેવાય. પ્રોટોન પ્રોટોને કહેવાય, પ્રોટોન ન્યુટ્રોને કહેવાય અને ન્યુટ્રોન ન્યુટ્રોને કહેવાય. ન્યુક્લિયસમાં બે ન્યુક્લિયોન વચ્ચે બે ન્યુક્લિયોન થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા યુ આપણે સમજાય. બે ન્યુક્લિયોન થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા વિરુદ્ધ ન્યુક્લિયોન વચ્ચેનું અંતર વિરુદ્ધ તેમની વચ્ચેનું અંતર એટલે કે બે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર આલેખ. બરાબર. આપણે લઈએ એના પરથી આપણે અર્થઘટન
દોરીએ અને એના પર થોડું અર્થઘટન લખવાનું. બરાબર. જો બે ન્યુક્લિયોન એટલે તમે કોઈ ન્યુક્લિયસ ની અંદર બે ન્યુક્લિયોન વિચારો. કોઈ ન્યુક્લિયસ ની અંદર બે ન્યુક્લિયોન છે, બરાબર? જેમ કે આ એક ન્યુક્લિયોન, આ બીજો ન્યુક્લિયસ ની અંદર બે ન્યુક્લિયોન થી બનતું તંત્ર આપણે વિચાર્યું છે. તો ન્યુક્લિયસ ની અંદર આ કોઈ બે ન્યુક્લિયોન છે, એમની વચ્ચેનું અંતર આ છે અને આ બે ન્યુક્લિયોન થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા વિરુદ્ધ એમની વચ્ચેના અંતરનો આલેખ અહીંયા દર્શાવ્યો છે. હવે આ આલેખ શું સૂચવે છે? જો તો કે આલેખમાં આપણે અર્થઘટન કરીએ તો આ અંતર ફર્મીમાં છે, બરાબર? હવે આ 1 ફર્મી 2 ફર્મી બે ન્યુક્લિયર વચ્ચેનું અંતર 1 ફર્મી 2 ફર્મી 3 ફર્મી, પછી આ 1 ફર્મી કરતા અંતર ઓછું અને આ જે અહીંયા આપણે આલેખનું જે નીચું બિંદુ મળે છે, બરાબર? આ બિંદુ કરતા વધારે અંતરે સ્થિતિ ઊર્જા વધારે છે અને આના કરતા ઓછા અંતરે સ્થિતિ ઊર્જા વધારે છે. એટલે સ્થિતિ ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય આપણને આટલા અંતરે મળે છે. આ અંતરે એ અંતર 0.8 ફર્મીની આસપાસ હોય છે, બરાબર? તો તમે જો કે આપણે આમથી લેતા જઈએ, આમ તમે આમ નજીક આવતા જાઓ તેમ તેમ બે ન્યુક્લિયર વચ્ચેનું અંતર ઘટે તેમ તેમ આલેખ આમ નીચે આવે છે. નીચે આવે છે એનો અર્થ કે બે ન્યુક્લિયનથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા ઘટે છે. સ્થિતિ ઊર્જા જો અહીંયા શૂન્ય છે, આ માઈનસમાં છે, ઉપર પ્લસમાં છે. એટલે શૂન્ય કરતા માઈનસ ઓછું કહેવાય, આ બાજુ આમ ધન એટલે 0 કરતા વધારે અને 0 કરતા આ ઓછું. તો આલેખ આમ નીચો આવે છે એનો અર્થ કે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ગુણમાં વધે છે. ગુણમાં વધારો એટલે ઘટાડો કહેવાય, બરાબર? તો આટલું વિચારો જો કે જેમ જેમ તમે બે ન્યુક્લિયર વચ્ચેનું અંતર ઘટે છે તેમ તેમ આલેખ આમ નીચે આવે છે. નીચે આવતા આ 0.8 ફર્મી જેટલું બે ન્યુક્લિયર વચ્ચેનું અંતર થાય, 0.8 ફર્મી જેટલું, ત્યારે ત્યાં સુધી આલેખ આમ નીચે આવે છે. એનો અર્થ કે ત્યાં સુધી આ બે ન્યુક્લિયરથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા ઘટે છે. ઘટી અને અહીંયા લગભગ -100 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ની આસપાસ થાય છે. તો બે ન્યુક્લિયર વચ્ચેનું અંતર પહેલા વધારે હતું, હવે ઘટી અને 0.8 ફર્મી જેટલું થયું. ત્યાં સુધી આ તંત્રની સ્થિતિ ઊર્જામાં ઘટાડો થયો, જે એવું સૂચવે છે કે બે ન્યુક્લિયર વચ્ચેનું અંતર 0.8 ફર્મી હોય, સોરી 0.8 ફર્મી જેટલું થાય ઘટીને, ત્યાં સુધી બે વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવશે. એટલે આ સ્થિતિ ઊર્જાનો ઘટાડો છે એ આકર્ષણ સૂચવે. આકર્ષણ બળ બે ન્યુક્લિયર વચ્ચે આકર્ષણ સૂચવે. કેમ કે એક બરાબર પ્રચલિત હકીકત છે, આપણે જાણીએ છીએ કે અહીંયા બે ન્યુક્લિયન છે, તો બે ન્યુક્લિયન વચ્ચેનું અંતર જેમ ઘટે તેમ તેમ તંત્રની સ્થિતિ ઊર્જા ઘટે છે.
તો કોઈ પણ તંત્ર હોય એ આપમેળે એવી સ્થિતિમાં જતું હોય કે જે સ્થિતિમાં જવાથી એની એ તંત્રની સ્થિતિ ઊર્જામાં શું થાય ઘટાડો. હવે આપમેળે જાય એટલે એ કયું બળ સૂચવે તો કે આકર્ષણ બળ. બરાબર આપણે લખી દઈએ કે બે ન્યુક્લિયન પેલા એ પ્રચલિત હકીકત આપણે લખી દઈએ કે કોઈ તંત્ર આપમેળે એવી સ્થિતિમાં જ જાય કે જે સ્થિતિમાં જવાથી તંત્રની સ્થિતિ ઊર્જા ઘટે. તંત્ર આપમેળે એવી સ્થિતિમાં જાય કે જેથી તંત્રની સ્થિતિ ઊર્જા ઘટે. બરાબર છે. તંત્ર હંમેશા લઘુત્તમ સ્થિતિ ઊર્જા થાય એવી સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે. તંત્ર હંમેશા લઘુત્તમ સ્થિતિ ઊર્જા થાય એવી સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન. એટલે આ શું થાય છે કે તંત્ર આપમેળે એવી સ્થિતિમાં જાય કે જેથી તંત્રની સ્થિતિ ઊર્જા ઘટે. અથવા તો આપણે આમ કહી શકીએ કે તંત્ર હંમેશા લઘુત્તમ સ્થિતિ ઊર્જા થાય એવી સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે. તંત્ર આપમેળે જતું હોય એવી સ્થિતિમાં જે તંત્રના જે તે બે કણો વચ્ચે કયું બળ સૂચવે, જે તંત્રના કણો વચ્ચે આકર્ષણ સૂચવે. આકર્ષણ બળ સૂચવે. બરાબર. તો જો હવે આ હકીકત આપણે અહીંયા વિચારીશું કે જેમ જેમ બે ન્યુક્લિયન વચ્ચેનું અંતર ઘટે છે તેમ તેમ તંત્રની સ્થિતિ ઊર્જા ઘટે છે. સ્થિતિ ઊર્જા ઘટે છે એનો અર્થ કે આ ઘટતી જતી સ્થિતિ ઊર્જાની સ્થિતિમાં આ તંત્ર જઈ રહ્યું છે એ આપમેળે જઈ રહ્યું હોય. તંત્ર આપમેળે એવી સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરશે કે જે સ્થિતિમાં જવાથી તંત્રની સ્થિતિ ઊર્જા ઘટશે. તો જ્યાં સુધી તંત્રની સ્થિતિ ઊર્જા ઘટી ત્યાં સુધી બે ન્યુક્લિયન વચ્ચે કયું બળ કહેવાય તો કે આકર્ષણ બળ. બરાબર. એટલે આપણે અહીંયા આલેખ પરથી કહી શકીએ કે બે ન્યુક્લિયન વચ્ચેનું અંતર 0.8 ફર્મી જેટલું થાય ત્યાં સુધી તંત્રની સ્થિતિ ઊર્જા ઘટે છે. એનો અર્થ કે ત્યાં સુધી તંત્ર આપમેળે સ્થિતિમાં આવે છે. એનો અર્થ કે ત્યાં સુધી આ બે ન્યુક્લિયન વચ્ચે કેવું બળ લાગે છે? આકર્ષણ બળ. સમજો છો કે વાત? બરાબર. હવે અહીંથી આમ જાવજો, જેવું અંતર 0.8 ફર્મી કરતા ઘટે એટલે આલેખ આમ ઉપર જાય છે. તો જેવું અંતર 0.8 ફર્મી કરતા ઓછું થયું ને આલેખ ઉપર જવા લાગ્યો એનો અર્થ કે હવે 0.8 ફર્મી કરતા ઓછા અંતરે આ તંત્રની સ્થિતિ ઊર્જામાં શું થઈ રહ્યો છે? વધારો. જેમ જેમ અંતર 0.8 ફર્મી કરતા ઘટતું જાય તેમ તેમ તંત્રની સ્થિતિ ઊર્જા વધતી જાય છે. તો કોઈ પણ તંત્રની સ્થિતિ ઊર્જા આપમેળે ન વધે. બરાબર. એ વધારવી પડે એનો અર્થ કે તમે કોઈ રીતે બહારથી કાર્ય કરી અને આ તંત્રને ઊર્જા આપો છો જેની સ્થિતિ ઊર્જાના વધારા સ્વરૂપે મળતું હોય. તો જો અંતર ઘટવાથી સ્થિતિ ઊર્જા વધતી હોય એનો અર્થ કે કણો આપમેળે હવે એકબીજા તરફ નથી જતા, એને લઈ જવા પડે છે બહારથી ઊર્જા આપીને. જે બે કણો વચ્ચે કયું બળ સૂચવે? અપાકર્ષી બળ. એટલે આ 0.8 ફર્મી કરતા ઓછા અંતરે આલેખનો આ ભાગ અપાકર્ષણ બળ સૂચવે બે ન્યુક્લિયન વચ્ચે. બરાબર. એટલે બસ આ જ આપણે તારણ અહીંયા લખવાનું છે. લખી દો કે આજે હકીકત છે એના પરથી કે આલેખ પરથી બે ન્યુક્લિયન વચ્ચેનું અંતર 0.8 ફર્મી કરતા વધારે હોય ત્યાં સુધી એમની વચ્ચે કયું બળ લાગશે? આકર્ષણ.
પરથી બે ન્યુક્લિયન વચ્ચે નું અંતર 0.8 ફર્મી કરતા વધારે હોય ત્યાં તેમની વચ્ચે આકર્ષણ બળ એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બોડી આકર્ષી પ્રકારનો છે લાગશે જ્યારે અંતર એટલે કે બે ન્યુક્લિયર વચ્ચેનું અંતર 0.8 ફર્મી કરતા ઘટશે ફર્મી કરતા ઘટશે ત્યારે બે ન્યુક્લિયન વચ્ચે હવે કયું બળ હશે તો કે અપાર હશે તેમની વચ્ચે અપાકર્ષણ બળ હશે એટલે આનો એવો થયો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બે ન્યુક્લિયર વચ્ચેના કેટલા અંતર સુધી અસરકારક તો કે 0.8 ફર્મી સુધી એના કરતા ઓછા અંતરે હવે એ બળ અપાકર્ષી પ્રકારનું છે બરાબર અને લાક્ષણિકતા બીજી લખી નાખી આપણે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવા માટે કોઈ વિદ્યુતભાર જરૂરી નથી બરાબર એ તો પ્રોટોન વચ્ચે લાગે છે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે અહીંયા ન્યુટ્રોન તો વિદ્યુતભાર રહિત છે છતાં પણ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અનુભવે છે એટલે જેમ વિદ્યુતભાર લાગવા માટે કણ પર વિદ્યુતભાર જરૂરી હોવો જોઈએ એવી રીતે અહીંયા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવા માટે ન્યુક્લિયન વિદ્યુત ભારિત હોવા જરૂરી નથી બરાબર એટલે અહીંયા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને વિદ્યુતભાર સાથે કોઈ સંબંધ નથી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવા માટે વિદ્યુતભાર જરૂરી નથી આ બળ વિદ્યુતભાર રહિત ન્યુક્લિયન વચ્ચે પણ લાગે છે બરાબર ન્યુટ્રોન વચ્ચે આ બળ વિદ્યુતભાર રહિત ન્યુક્લિયન વચ્ચે પણ લાગે છે બરાબર બીજું કે જે રીતે આપણને ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટેનું સરળ સ્વરૂપ સમીકરણ સ્વરૂપ આપણને મળે છે જેમ કે ગુરુત્વાકર્ષણ બળ શોધવું F બરાબર G m1 m2 છેદમાં r સ્ક્વેર કરી અને આપણે ગુરુત્વાકર્ષણ બળ શોધી શકીએ વિદ્યુત બળ શોધવા માટે F બરાબર k q1 q2 છેદમાં r સ્ક્વેર કરી અને સરળતાથી વિદ્યુત બળ શોધી શકીએ બરાબર એટલે કે જે રીતે આ મૂળભૂત બળ વિદ્યુત બળ તેમજ ગુરુત્વાકર્ષણ બળ જેવા મૂળભૂત બળ શોધવા માટેના આવા સરળ ફોર્મ્યુલા છે આવા સરળ સમીકરણો છે એવી રીતે બે ન્યુક્લિયન વચ્ચે ઉદ્ભવતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શોધવા માટે કોઈ સરળ ગાણિતિક ફોર્મ્યુલા આપી શકાય નથી બરાબર જે આ બળ નું જે મૂલ્ય હોય છે એ કોમ્પ્લિકેટેડ હોય છે બરાબર એટલે એની કોઈ સરળ ફોર્મ્યુલા નથી આની એ મુદ્દો પણ આપણે લખી દઈએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શોધવા માટે કોઈ સરળ ગાણિતિક સ્વરૂપ નથી બરાબર એના પછી અહીં પ્રૂવ કરું છું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શોધવા માટે કોઈ સરળ ગાણિતિક સ્વરૂપ નથી બરાબર એટલે આ જે વાક્ય છે અહીંયા થોડું
ચલો હવે આગળની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. બરાબર, આજે પૂરું કરીએ. આ પ્રશ્ન પણ અગત્યનો છે, વ્યવસ્થિત તૈયાર કરી રાખો.